ગુજરાતમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। કૌભાંડનું સામ્રાજ્ય બની રહ્યું છે ગુજરાત। એક બાદ એક કૌભાંડ સામે આવી રહ્યા છે। અનાજ અને સાયકલ બાદ પાણી પુરવઠામાં કૌભાંડ સામે આવ્યું છે। બિલીમોરા વિભાગના પાણી પુરવઠામાં કૌભાંડ ઝડપાયું છે। ટેન્ડર પ્રક્રિયામાં કામ થયા વગર બિલ બનાવી દેવામાં આવ્યા છે। કામ થયું નથી અને કામ બતાવી ખોટા બિલ મૂક્યા હતા। ગુજરાતમાં 5.5 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે। 5 કોન્ટ્રાક્ટર અને 3 મહિલા સહિત 10ની ધરપકડ કરવામાં આવી છે। તો કૌભાંડોનું સામ્રાજ્ય બની ચૂક્યું છે ગુજરાત। જે રીતે એક બાદ એક કૌભાંડ સામે આવી રહ્યા છે તો વધુ એક કૌભાંડ સામે આવ્યું છે ગુજરાતમાં। એક બાદ એક કૌભાંડ બાદ વધુ એક સાયકલ અનાજ બાદ પાણી પુરવઠામાં કૌભાંડ સામે આવ્યું છે। બિલીમોરા વિભાગના પાણી પુરવઠામાં કૌભાંડ ઝડપાયું છે। ટેન્ડર પ્રક્રિયામાં કામ થયા વગર જ બિલ બનાવી દેવામાં આવ્યા છે। કામ થયું નથી અને કામ બતાવી ખોટા બિલ મૂકવામાં આવ્યા છે। ગુજરાતમાં 5.5 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે। 5 કોન્ટ્રાક્ટર અને 3 મહિલા સહિત 10ની ધરપકડ કરવામાં આવી છે। નવસારી જિલ્લાના બિલીમોરા તાલુકા ખાતે જે સરકારી કચેરી આવી હતી તે સરકારી કચેરી ખાતે એક મસ્ત મોટું જે કૌભાંડ છે તે સીઆઈડી ક્રાઇમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ તમામ જે આરોપી છે તેને ટેન્ડર પ્રક્રિયામાં કામ થયા વગરના કામ થયેલા બતાવીને ખોટા બિલ જે છે તે મૂકવામાં આવ્યા હતા અને ₹5 કરોડ 48 લાખનું જે કૌભાંડ છે તે આચરવામાં આવ્યું હતું। 14 આરોપીઓ વિરુદ્ધ જે ફરિયાદ છે તે ફરિયાદ નોંધવામાં આવી હતી। ખાસ કરીને સરકારી જે કાર્યપાલક ઇજનેર છે તેમના દ્વારા જે ફરિયાદ છે તે ફરિયાદ નોંધવામાં આવી હતી। જે 14 આરોપીઓ છે તે પૈકી 5 કોન્ટ્રાક્ટર અને 3 મહિલા સહિત કુલે 10 જેટલા જે આરોપીઓ છે તેની ધરપકડ કરવામાં આવી છે। આપ જોઈ શકો છો સરકારને ક્યાંક ચૂનો ચોપડી રહ્યા હતા અને ક્યાંક સરકાર પાસે જે ખોટા જે બિલ છે તે બિલ રજૂ કરવામાં આવ્યા હતા અને ₹5 કરોડની જે માલબત જે રકમ છે તે રકમ જે છે તે બિલો મૂકવામાં આવ્યા હતા અને આ રકમ જે છે તે સરકારી કચેરીમાં પાસ કરાવવામાં આવી હતી। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। જે રીતે આ સમગ્ર જે કૌભાંડ છે તે કાર્યપાલક ઇજનેરના ધ્યાને આવ્યું હતું। શરૂઆતના સમયે તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસ દરમિયાન આ તમામ જે આરોપીઓ છે તે આરોપીઓની જે ભૂંડી ભૂમિકા છે તે સામે આવી હતી અને આખરે જે સીઆઈડી ક્રાઇમ છે તે સીઆઈડી ક્રાઇમના તપાસ આપવામાં આવી હતી। સીઆઈડી ક્રાઇમમાં જે રીતે તપાસ આપવામાં આવી હતી અધિકારીઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને જે બિલો રજૂ કરવામાં આવ્યા હતા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી। આ તમામ જે કામો છે તે કરવામાં આવ્યા છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી અને જે બિલો મંજૂર કરવામાં આવ્યા હતા તેમાં કોઈ પણ પ્રકારના જે કામ છે તે કામ કરવામાં આવ્યા ન હોવાનું સામે આવ્યું હતું। સરકારને ક્યાંક ચૂનો ચોપડવામાં આવ્યો હતો અને હાલ સીધા આપ દ્રશ્યો જોઈ શકો છો। જે સરકારી જે કર્મચારી છે અને જે કોન્ટ્રાક્ટર છે તેની મિલીભગતમાં આખું જે કૌભાંડ છે તે આચરવામાં આવ્યું હતું અને આખરે સીઆઈડી ક્રાઇમ દ્વારા જે તપાસ છે તે તપાસ કરવામાં આવી હતી અને હાલમાં 14 આરોપીઓ પૈકી 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તમામ જે લોકો છે તે લોકોને હાલમાં રિમાન્ડ માટે જે ન્યાયાધીશ છે તેમના બંગલા ખાતે લઈ જવામાં આવી રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ તમામ જે આરોપીઓ છે એકબીજાની મેળાપીપણાથી સરકારને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડ્યો હતો અને હાલમાં પોલીસે આ તમામ જે આરોપીઓ છે તેની ધરપકડ કરી છે અને જે મહત્વના જે દસ્તાવેજો છે તે દસ્તાવેજો પણ કબજે કરવામાં આવ્યા છે। ઠોકબંધ જે દસ્તાવેજ છે જે પુરાવા છે તે સીઆઈડી ક્રાઇમ દ્વારા હાલ કબજે કરવામાં આવ્યા છે અને તમામ જે આરોપીઓ છે તેની ધરપકડ કરવામાં આવી છે। મહત્વની વાત છે કે જે કરોડો રૂપિયાનું જે કૌભાંડ છે તેમાં 3 જેટલી જે મહિલાઓ છે તેમની પણ ધરપકડ કરવામાં આવી છે। કેમેરામેન વિજય બેસાડે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।